तो आ गए आप। स्वागत करूँ છું તમારું આપની યુટ્યુબ ચેનલ પીરિયડ ક્લાસીસની અંદર। સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયો તમે જોયો ને, એની અંદર મેં તમને હાઇડ્રોકાર્બન કોને કહેવાય એની અંદર સમજાયું, તેના પ્રકાર પણ સમજાયા, આલ્કેન, આલ્કિન અને આલ્કાઇનનો ખેલ આપણે ખતમ કર્યો, દરેક પ્રકારના સંયોજન બનાવતા શીખવાડી દીધા। હવે આજે આ વિડીયોની અંદર હાઇડ્રોકાર્બનની જ વાત પણ જે અત્યાર સુધી બન્યા એમાં શું હતું, હાઇડ્રોકાર્બનના વર્ગીકરણના આધારે પ્રકાર હતા। હાઇડ્રોકાર્બન હતું ને એના સ્વરૂપના આધારે પ્રકાર કેટલા? બે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। પણ હવે આજે આ વિડીયોમાં આપણે એ ભણવાનું કે સરળ શૃંખલા કોને કહેવાય, સાખ્ય શૃંખલા કોને કહેવાય, વલય શૃંખલા કોને કહેવાય। જો તમે કન્ફ્યુઝ હોય કે શૃંખલા એટલે શું, તમે કન્ફ્યુઝ હોય કે વલય એટલે શું, તો આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહો। હું તમને વચન આપું છું કે તમને દરેકે દરેક પોઈન્ટ એ વ્યવસ્થિત ખબર પડી જશે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો સ્ટુડન્ટ્સ, હાઇડ્રોકાર્બન બંધારણના આધારે 3 પ્રકાર ધરાવે છે। બંધારણના આધારે હાઇડ્રોકાર્બનના 3 પ્રકાર છે। એમાં પહેલો છે સરળ શૃંખલા, બીજો સાખ્ય શૃંખલા અને ત્રીજો વલય શૃંખલા। તમને હાઇડ્રોકાર્બન સંયોજન જોવા મળશે, પણ તમને એક જ રીતે જોવા નહીં મળે, તમને અલગ અલગ રીતે જોવા મળશે। અમુક હાઇડ્રોકાર્બન સંયોજન સરળ શૃંખલામાં તમને જોવા મળશે, અમુક હાઇડ્રોકાર્બન સંયોજન તમને સાખ્ય શૃંખલા સ્વરૂપે જોવા મળશે, અને અમુક હાઇડ્રોકાર્બન સંયોજન હાઇડ્રોકાર્બન જ હશે બટ વલય શૃંખલામાં જોવા મળશે। તો તમારે જાણવું છે ને કે સરળ શૃંખલા કોને કહેવાય, સાખ્ય શૃંખલા કોને કહેવાય। તો ચલો જુઓ, સરળ શૃંખલાની શરૂઆત કરીએ। દેખો સ્ટુડન્ટ, શૃંખલાનો અર્થ શું થાય? કે શૃંખલા એટલે લાઈન। આપણે નહીં, જ્યારે આપણે સ્કૂલમાં ભણીએ જ છીએ તો સ્કૂલમાં એક લાઈન હોય, છોકરાઓની લાઈન હોય, એ બધી લાઈન નહીં હોતી, તો લાઈન, શૃંખલા એટલે લાઈન। સરળ શૃંખલા, સરળ એટલે સીધું, સીધી લાઈન। તો જુઓ, માની લો કે અહીંયા કાર્બનની એક લાઈન દોરીએ। ચલો જુઓ, આપણે કાર્બન દોરીએ, 1 2 3 અને 4। જો અહીંયા મેં 4 કાર્બન દોર્યા, અહીંયા એક કાર્બનની લાઈન જાય છે, ધ્યાનથી તમે જુઓ, જાય છે, પણ આ જે લાઈન છે ને એ સીધી જાય છે, સીધી, એકદમ સ્ટ્રેટ છે, સીધી, એકદમ સીધી સીધી સીધી। હા, તો એને સરળ શૃંખલામાં કહેવાય। હવે કાર્બનની અહીંયા 1 થઈ ગઈ એટલે બીજા 3 ખૂટે ને। કાર્બનની 4 સંયોજકતા હોય તો એક સંયોજકતા થઈ ગઈ એટલે 3 પૂરી થઈ ગઈ। અહીંયા કાર્બનની 2 સંયોજકતા છે તો 2 જ બાકી રહીને। તો જુઓ, આવું રીતે આવે। હવે તમને મારી સાથે આનું નામ પણ આવડે। કેટલા કાર્બન છે? 4 કાર્બન। કાર્બન પછી કેટલા બનશે? 1, એટલે આલ્કેન। એટલે આને કહેવામાં આવે બ્યુટેન। સ્ટુડન્ટ્સ, આને શું કહેશું આપણે? બ્યુટેન કહીશું। તો જો અહીંયા મેં બ્યુટેન બનાવ્યું, પણ અહીંયા જે બ્યુટેનની અંદર જે કાર્બન છે ને એ સીધા ગોઠવેલા છે, જો એકદમ સીધી લાઈનમાં। એટલે એવું કહેવાય કે આ હાઇડ્રોકાર્બન સંયોજન સરળ શૃંખલાની અંદર છે। એક બીજું એક્ઝામ્પલ તમને બતાવું, જોવા, 1 2 3 4 અને 5। ચલો, આની એક સંયોજકતા એટલે 3 બાકી, હાઇડ્રોજનથી પૂરી કરશું। આની પણ જો સ્ટુડન્ટ્સ, આ રીતે સીધા હાઇડ્રોજન કાર્બન ગોઠવાયેલા હોય, એકદમ સીધા। 5 કાર્બનને કહેવાય પેન્ટેન। તો આ આપણું પેન્ટેન છે। તો સ્ટુડન્ટ્સ, આને તમારે કહેવાનું સરળ શૃંખલાની અંદર હાઇડ્રોજન ગોઠવાયેલા છે। કાર્બનનું આ કેવું? સરળ શૃંખલા આને કહીશું। જુઓ, આ બધું સરળ શૃંખલાની અંદર આવે। પછી તમે અહીંયા 2 કાર્બન લો તોય વાંધો નહીં, જુઓ, એટલે કે 2 બંધ લેશો તો પણ એ જ થશે ને। જુઓ, જો સ્ટુડન્ટ્સ, અહીંયા પણ કાર્બન ગોઠવાયેલા છે પણ સીધી લાઈનમાં ગોઠવેલા છે। તો અહીંયા આ હાઇડ્રોકાર્બન છે પણ સીધા છે, એટલે આને સરળ શૃંખલા કહેવામાં આવે। ચલો, હવે હું તમને શીખવાડું સાખ્ય શૃંખલા કોને કહેવાય। એ પણ એકદમ ઇઝી છે, ખાલી તમે વિડીયો જોવો, વિડીયો ગમે તો લાઈક કરજો, પાછા ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો। ચલો જુઓ, હવે આગળ આપણે જોઈએ સરળ। હવે સાખ્ય શૃંખલા સમજાવો। સાખ્યનો અર્થ સમજો। સાખ્ય એટલે શાખા। શું? શાખા। હવે શાખા કોને કહેવાય? એક્સપ્લેન કરું, સમજો। તમને આવો અનુભવ તમે કર્યો હશે,
જ્યારે આપણે સ્કૂલની અંદર જ્યારે બાળકો એક આમ સીધી લાઈનમાં જતા હોય ત્યારે વચ્ચે અમુક વિદ્યાર્થી આવીને વચ્ચે જોડાય, વચ્ચેથી પેસી જાય, તો એ એક શાખા બની કહેવાય, એને શાખીય શૃંખલા કહેવાય. તમે એક્ઝામ્પલ સાથે સમજો. જુઓ, અહીંયા કાર્બન છે તો અહીંયા કાર્બનની એક સીધી લાઈન જાય છે. જુઓ, જાય છે ને એક સીધી લાઈન, તો એમાં આ જે વચ્ચે એક બીજો કાર્બન જોડાયો તો અહીંયા એક શાખા પડી કહેવાય. આને કહેવાય શાખીય શૃંખલા. જુઓ, હવે આનું આપણે પૂરું કરીએ તો અહીંયા કાર્બનની એક સંયોજકતા થઈ એટલે 3 બાકી છે, તો હાઇડ્રોજનની મદદથી કરશું. તમે અહીંયા જોશો ને તો આ કાર્બનની 3 થઈ, 1 2 3 એટલે 1 બાકી. અહીંયા તમે જો આ કાર્બનની 1 થઈ એટલે 1 3 બાકી, હાઇડ્રોજનથી પૂરી કરશું ને. અને તમે અહીંયા જો આ કાર્બનની 1 છે એટલે ટોટલ 3 બાકી છે. તો આ રીતે જો. હવે સ્ટુડન્ટ્સ કાર્બન તો કેટલા છે? 4 જ છે. આ બ્યુટેન જ છે. આનું નામ પણ શું થશે કહું? બ્યુટેન જ થશે. પણ ફરક શું કે તમે એને અલગ રીતે દર્શાવી શકો છો. તમે સીધા સરળ શૃંખલાની અંદર પણ બંધારણ બનાવી શકો અને આ રીતે શાખીય શૃંખલામાં પણ બંધારણ બનાવી શકો છો. જો હવે આપણે આ બનાવીએ, ધ્યાન આપજો. દેખો, અહીંયા એક સીધી લાઈન જાય છે તો અહીંયા એક શાખા પડી અને અહીંયા એક શાખા પડી. ચલો આનું કરીએ. અહીંયા 3 એટલે 3 બાકી. આ કાર્બનની 1 2 3 એટલે 1 બાકી. આ કાર્બનની 1 2 એટલે કે 2 બાકી. આની પછી આની એક અહીંયા અને એક અહીંયા કરીએ. દરેકની 4 થશે. જો 4 4 4 4 બધે જ 4. તો આ કેટલા કાર્બન છે? 5 કાર્બન છે. 1 2 3 4 5. તો આને કહીશું પેન્ટેન. સ્ટુડન્ટ્સ, આને શું કહીશું આપણે? પેન્ટેન. પેન્ટીન નહીં, સોરી, આને કહીશું પેન્ટેન. તો જુઓ સ્ટુડન્ટ્સ, આ રીતે તમે શાખીય શૃંખલા પણ બનાવી શકો છો. તમે ન બનાવો તો પણ ચાલે, પણ જસ્ટ તમને આઈડિયા હોવો જોઈએ કે હું એવું નથી કહેતો કે તમે સંયોજન બનાવો. જે તમે સંયોજન બનાવે ઇટ્સ ઓકે, એ બધા કમ્પ્લીટ જ છે. આ ફરીથી બનાવવાની જરૂર નથી, પણ તમને સમજણ હોવી જોઈએ, આઈડિયા હોવો જોઈએ કે સરળ શૃંખલા કોને કહેવાય, શાખીય શૃંખલા કોને કહેવાય, વલય શૃંખલા કોને કહેવાય. સરળ શૃંખલા એટલે સીધું હોય એને સરળ કહેવાય, વચ્ચે શાખા પડે એને શાખ્ય કહેવાય ને. હા, તો એવું તમને આવડવું જોઈએ અને તમારે પ્રેક્ટિસ કરવી હોય તો 2 તમે દોરી શકો. સરળ શૃંખલાના 2 દોરી દેવાના, શાખીય શૃંખલાના 2 કરી દેવાના અને વલય શૃંખલાના પણ 2 કરી દો. પ્રશ્ન લખશો તો પ્રશ્નમાં આવવાનો જ છે 100%. ચલો હવે હું તમને વલય શૃંખલા. સ્ટુડન્ટ્સ, વલય શૃંખલા. વલય એટલે ચક્ર. વલય એટલે ચક્ર. સાયકલ, બાઇસિકલ તમે જોઈ તો એનું જેવું ટાયર કેવું આવે? એકદમ ગોળ, ચક્ર જેવું. બસ એવું તમારું બંધારણ હોવું જોઈએ. તમે આ જુઓ, જે સાયકલ હોય એવું જ લાગે ને તમને. જુઓ, આને કહેવામાં આવે, કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 6 કાર્બન છે. 6 કાર્બનને શું કહેશો? બોલો. હેક્ઝેન કહેવાય. તો જોઈએ આનું શું થશે. તમે આ કાર્બનને જુઓ તો 2 બંધ થઈ ગયા એટલે બીજા 2 ખૂટે, એટલે આજુબાજુ મૂકો. તમે ગમે તે મૂકો, ચાલે. અહીંયા પણ 2 એટલે કે અહીંયા મૂકશું. એક આમ કરશું. આપણે 4 કરવાના ગમે તે રીતે. બસ અહીંયા પણ 4 અંદર ન લઈ જશા. તો જુઓ સ્ટુડન્ટ્સ, આ રીતે થયું. હવે તમને એક મસ્ત નામ કહું. આનું નામ તમારે યાદ રાખવું પડશે. તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. આ આઈએમપી તમે મોગો છો ને તો આઈએમપી આવી જુઓ. તમને આનું બંધારણ આવડવું જોઈએ અને આ બંધારણનું શું નામ છે એ તમને આવડવું જોઈએ. આને કહેવાય, આ સાયકલ જેવું છે એટલે આને કહેવાય સ્ટુડન્ટ્સ સાયક્લોહેક્ઝેન. શું કહેવાય આને? સાયક્લોહેક્ઝેન. હેક્ઝેન કેમ? કેમ કે 6 કાર્બન છે એટલે હેક્ઝેન. અને સાયકલની ટાઈપ છે ને ચક્ર જેવું છે, દેખો, એટલે આને કહેવાનું તમારે સાયક્લોહેક્ઝેન. આ અલગ છે, આનું પણ આપણે બનાવીએ છીએ, પણ આ તમે કમ્પ્લીટ રીતે જોઈ લો. આને કહેવામાં આવે સાયક્લોહેક્ઝેન. શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. તમને નામ પૂછે સાયક્લોહેક્ઝેન તો તમારે બંધારણ આવું લખવાનું, અથવા
બંધારણ આપેલું હોય તો આને કહેવામાં આવે સાયક્લોહેક્ઝેન. હવે 7 કાર્બન હોય તો સાયક્લોહેપ્ટેન. 7 કાર્બનનું નહીં આવે. 10મા સુધી માત્ર અને માત્ર 6 કાર્બનનું જ આવે છે એટલે વાંધો નહીં. પણ સાયક્લોપેન્ટેન, સાયક્લોબ્યુટેન આવું પૂછી શકે. ચલો હવે આ જોઈએ. આના પણ 2 છે એટલે બીજા 2 ખૂટે. અહીંયા પણ અહીંયા કરશું તો સ્ટુડન્ટ્સ આ 3 કાર્બન છે. આ પણ એક ચક્ર જ બનાવે છે માટે આને આપણે કહીશું સાયક્લોપ્રોપેન. શું કહીશું આને? સાયક્લોપ્રોપેન. યાદ રાખજો, આને કહેવામાં આવે સાયક્લોપ્રોપેન. જોઈ લો, આ જે બંધારણ મેં દોર્યું આને કહેવામાં આવે સાયક્લોપ્રોપેન. તો સ્ટુડન્ટ્સ આ વલય શૃંખલા હતી. બસ સિમ્પલ છે એકદમ, એટલું બધું ખાસ નહીં. ન આવડે એવું તો સહેજ નહીં આવડે. સરળ શૃંખલા, શાખીય શૃંખલા અને વલય શૃંખલા. બંધારણના આધારે હાઇડ્રોકાર્બનના 3 પ્રકાર અને સ્વરૂપના આધારે હાઇડ્રોકાર્બનના 2 પ્રકાર છે. હવે તમને પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકે કે બંધારણના આધારે હાઇડ્રોકાર્બનના પ્રકાર જણાવો. તો એની અંદર તમારે સૌથી પહેલાં આ રીતે તમારે ડ્રો કરવાનું. ત્યારબાદ તમારે સરળ શૃંખલા એવો પોઈન્ટ મારીને લખવાનું. સરળ શૃંખલા કોને કહેવાય એ લખવાનું. એના 2 એક્ઝામ્પલ લખવાના. આપણે બી લખ્યા ને, હા એ 2. ત્યારબાદ શાખીય શૃંખલા એવો પોઈન્ટ મૂકો. એની અંદર એની વ્યાખ્યા લખી દો અને એના 2 એક્ઝામ્પલ લખી દો. અને લાસ્ટ વલય શૃંખલા, તો વલય શૃંખલા એવો પોઈન્ટ મૂકો, એની વ્યાખ્યા લખી દો અને એના આ 2 એક્ઝામ્પલ ખાસ લખવાના. સાયક્લોહેક્ઝેન ને સાયક્લોપ્રોપેન. વાર્તા પૂરી. આ રીતે તમે પ્રશ્ન લખી શકો છો સ્ટુડન્ટ્સ. બરાબર, એ પ્રશ્ન એક વખત તમે જોઈ લો જેથી તમને સ્ટુડન્ટ્સ આ રીતે તમારે એનો જવાબ લખવાનો. જોવા સૌથી પહેલાં આવું ડ્રો કરી દેવાનું, પોઈન્ટ મારવાનો. સરળ શૃંખલાવાળા સંયોજન. એક આવું એક્ઝામ્પલ લખો તો પણ ચાલે, બીજું લખવું હોય તો લખી શકો છો. મેં બ્યુટેન લખ્યું. ત્યારબાદ આ વ્યાખ્યા. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં બધા જ કાર્બન, અહીંયા કાર્બન શબ્દ રહી ગયો, બધા જ કાર્બન એક સીધી રેખામાં ગોઠવાયેલા હોય તેને સરળ શૃંખલા કહે છે. આટલું લખી દેવાનું. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં બધા જ કાર્બન એક જ સીધી રેખામાં ગોઠવાયેલા હોય તેને. ત્યારબાદ શાખીય શૃંખલાવાળા સંયોજન એક લખી શકો છો વ્યાખ્યા. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં સીધી રેખા સિવાય એક કે તેથી વધુ જગ્યાએ કાર્બન શાખા ધરાવે છે. આ જુઓ, કાર્બન શું ધરાવે છે? શાખા ધરાવે છે. તેને શાખીય શૃંખલા કહે છે. જુઓ તમે અહીંયા જાય છે ને, અહીંયા કાર્બને શાખા ધરાવી કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં સીધી લખ્યું છે ને, જે હાઇડ્રોકાર્બન સંયોજન સીધી રેખા સિવાય કાર્બન શાખા ધરાવે તેને શું કહેવામાં આવે? શાખીય શૃંખલા. અને વલય શૃંખલાનું આવું તમારે લખવાનું. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં પ્રથમ કાર્બન છેલ્લા કાર્બન સાથે જોડાયેલો હોય તેને કહે છે. યા ફિર આટલું લખી દો તો પણ ચાલે. જે હાઇડ્રોકાર્બન સંયોજન વલય જેવી રચના ધરાવે તેને વલય શૃંખલા કહે છે. સ્ટુડન્ટ્સ, આ વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. કેમ કે આ જ રીતે હું તમને બધા જ પ્રકરણ એકદમ ડિટેલ સાથે બનાવીશ અને જ્યારે પણ પરીક્ષા આવશે ત્યારે મોસ્ટ આઈએમપી વસ્તુ આપીશ, જે રીતે મેં તમને પ્રથમ પરીક્ષા માટે આપ્યા તે રીતે.